જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા કીડીના ટાંગા જેવા વ્લોગમાં. કાલે આપણે મામાના ઘરે માંડવી ખેવા આવ્યા છીએ, એટલે આજે હવારમાં ઉપડી ગયા માંડવી ખેવા. આ બધાને માંડવીઓ હારી બેઠી છે, કોઈ પોરો જ નથી ખાતા. જે છોકરા ને બોકરા બધા જે દીન તો ઉજો કાત અડધે પોગાડી દીધા હતા. પછી આપણે ધીમે ધીમે માંડવી ખેવાનું કરી દીધું ચાલુ. ઘડીક માંડવી ભેગી કરી કાં તો મારા બા મારા હાટું નાસ્તો લઈને પણ આવી ગયા. આવી માંડવી ભેગી કરતા હોય નાસ્તો મળે એટલે કઈ આપણે કઈ મૂકવી, આપણે ઠેલી હોતો નાસ્તો ઉપાડ્યો. ચારે બાજુ નકરું માણસો જ દેખાતું હતું. અહીંયા કલોરાણામાં તો ફૂલ માંડવીની સિઝન ચાલુ થઈ ગઈ છે. તમારા ગામમાં કેવી માંડવીની સિઝન ચાલુ થઈ છે કોમેન્ટ કરજો. બપોર સડ્યા કા તો મોટા મામાની માંડવી ખેંચાઈ ગઈ હતી, એટલે આમ જો રાજીના રેડ થઈને આમ જો જાય, પાછું ઓળું જોતા નથી. અને આયા તો એમ કે બપોર પછી આપણો વારો. હો ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. चीटिंग करता है तू. બપોર પછી પાછું આપણે નાના મામાની માંડવી ભેગી કરવા જવાનું હતું, એટલે આપણે ટોપી પહેરીને થઈ ગયા હાલતા. મોટા મામા તો હેલિકોપ્ટર છોડાવશે, પણ આ નાના મામા તો લાગે છે સીધું પ્લેન છોડાવશે, કારણ કે એને માંડવીની જગ્યાએ સીધી પૈસાની નોટ જ આવી છે.